આ એક પ્રશ્ન સવા લાખનો. અત્યારે ઘીના નામ ઉપર, ખાસ કરીને દેશી અને સારો ઘીના નામ ઉપર લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. બ્રાન્ડના નામે અને ઘીના નામ ઉપર લોકો એક એવી ક્વોલિટી આપવામાં આવે છે કે આપણને બધાને ખબર છે. અને ખાસ કરીને બજારમાં અત્યારે એક નવી વેરાયટી નીકળી છે જે પૂજા સ્પેશિયલ છે. અને એમાં એક એવી વોર્નિંગ લખેલી છે કે આ ઘી માત્ર ને માત્ર પૂજામાં યુઝ કરવું, એટલે દીવા અગરબત્તીમાં યુઝ કરવું, કોઈ પણ માણસને ખાવું નહીં. એટલે સમજી જવું કે આ ઘી શેમાંથી બનેલું છે, કેવા કેમિકલ્સ અને હાર્મફુલ કે જે શરીર માટે નુકસાનકારક થાય એવા પદાર્થોથી બનેલું છે. તો ખાસ તહેવારોના દિવસો છે તો ખાસ સાવચેતી રાખવી કે બજારની અંદરથી લેવાવાળી કોઈ પણ પ્રોડક્ટમાં ડુપ્લિકેટ વધારે હોય છે. નેચર ગોલ્ડ એક પ્રયત્ન કરશે કે લોકોને જાગૃત કરવા અને માર્કેટની અંદર જે પણ પ્રોડક્ટ લાવે છે એને ખાસ કરી